મસ્ત લાગે સ્નેહી આજે તું. અદ્ભુત, સુંદર. ચલો હવે જબરદસ્ત અવાજની સાથે વેલકમ કરીએ ભૌતિક અને હેપી નું. કમ ઓન એવરીવન, મેક સમ નોઇઝ. Are you ready? 1, 2, 1, 2, 3, 4. Ding, ding, da, ding, ding, da, ding, da, ding, da, ding, da. Tak, 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 ding, da. Ding, ding, da, ding, ding, da, ding, da, ding, da, ding, da. રેડી જાનમાં જવા માટે શ્યામ? યસ, રેડી, વી આર રેડી. બધા પણ રેડી છે. બધા રેડી છે. દીદી રેડી. આ છે અમારા મમ્મી. ત્યાં છે આર્યા. હાય આર્યા. આ છે અમારા માસી. હાય માસી. આ છે મામી. હાય મામી. બધા રેડી થઈ ગયા છે. મસ્ત મસ્ત. હવે વરેજાની ગાડી થઈ ગઈ છે રેડી અને વરાજો પણ થઈ ગયો છે રેડી. શું કે વરાજા કરી જ નાખવા છે ને હવે? ચલો રાહ જોવે તો જો આ છે વરાજાનો ફૂલ લુક. ચલો ડન છે. આ વરેજાની ગાડી પણ થઈ ગઈ છે રેડી. રાજકોટિયા નીકળી ગયા છીએ. જાન લઈને રાજકોટિયા ફેમિલીનું સ્ટીકર લાગી ગયું છે ગાડીમાં અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વાઇપર ચાલુ કરો ને ભાઈ. વાઇપર ચાલુ છે, ઓટોમેટિક ધીરું રહે. થોડુંક સ્પીડ વધારો, કેમ કે વરસાદ વધારે છે. અને અમે પણ બધા અમારા ફેમિલી 4 જણા અમે ગોઠવાઈ ગયા છીએ ગાડીમાં. પાછળ પણ મમ્મીને તો જોઈ લીધા, તો પપ્પા એક બાકી હતા. બ્લેક કલર જોધપુરી. બ્લેક કલરની જોધપુરી. શું કે છે, વરસાદ બગાડશે? પાર્ટી પ્લોટમાં જુનાગઢમાં કોણ રહે છે અને ફોન કરીએ આપણે. તમારા ગામમાં વરસાદ છે? અહીંયા તો હા, રોડ ઉપર પાણી ચાલુ થઈ ગયા. શું જો ગોંડલ ચોકડી પહોંચી ગયા આપણે? પણ બફારો જેટલો હતો. આગાહી હતી. હા, 7-8 આજની ઓલા ફોટોગ્રાફરે કીધું હતું કે ત્યાં તમે છે ને હોલની વ્યવસ્થા કરીને જ રાખજો. તમે લગ્નની ગમે એ તારીખ રાખો, આવી જાય ઓછી તો તમે ઉપર દો. કાંઈ ના કરી શકીએ. આમ તો આગળ કાઢું કાઢું કઈ દેખાતું નથી. એ તો કઈ દેખાતી નથી. ડ્રાઈવ કેરફુલી. જાન ઉગલી ગઈ પછી આવ્યો તો સારું ગયું. હા, થોડોક આવતો તો ચાલુ. ત્યારે થોડાક છાંટા હતા પણ હવે ફૂલ ચાલુ થઈ ગયો છે.
કબાબ આવી ગયું છે કોણ મસ્ત સ્પાઈસી છે જેમની રાહ આપણે બેઠા છીએ એવા ભંગારુપાડા નાના રાજા સ્પાઈસી છે ચિરંજીવી ભૌતિક કુમાર કન્યાને માંડવે પધારી રહ્યા છે. આવો એમને સ્ટેજ ઉપર એક એક પગથિયું ચડીને કહેતા હોય કે સૌથી પહેલું પગથિયું તારા સર્વ સહભાગી થવા માટે બન્યું છે. એટલું રામ રામ સિયા રામ રામ સિયા રામ રામ સિયા सिया की जोड़ी सुहाए नर नारी सब देखते जाए શું કરે છે હવા ભાઈ ગરમી રહે વાહ એ આ જાડા કપડામાં તો બહુ થાય ગરમીમાં એ ધીરુલાલ વાહ એટલે બધાને પવન નાખે છે તું તો ભાવના વાસી દયા થઈ છે ખબર છે ભાવનાવાસી દયાથી જો આ ભાવનાવાસી છે આનો પંખો છે આ માસા છે માસા 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 બીજી છે માસી યાર એ બે વાતો કરે છે આવી ગયા તમે વાતો કરો તો આવી ગયા પકડાઈ ગયા આ માસા છે જોઈ લેજો ધ્યાન નથી દેતા છોકરા ઉપર ધ્યાન નથી દેતા એને ઘરવાળી ઉપર પેલા ધ્યાન દે છે પાર્લરમાં તૈયાર થયા ને આજે એટલે કેવા લાગે માસા માસી કેવા લાગે છે આજે જલવા છે એવું ઓહો શ્યામ શું હતું જમવામાં જમવામાં ઘણી બધી આઈટમ હતી ચાલ બતાવ બધાને ઓકે તો અહીંયાથી ચાલુ કરી દઉં મોકટેલ થી મોકટેલ કાઉન્ટર હતા કેટલા બધા પીધા આપણે હા આપણે તો 10 બચા ટ્રાય કર્યા બધા ફ્લેવર ટ્રાય કરી લીધી મિક્સ વાળા ટ્રાય કરી લીધા મિક્સ વાળા ટ્રાય કરી લીધી યસ પછી સારો હતો મસ્ત બનાવી દીધો તો પછી અહીંયા છે મિની સ્ટોન સૂપ પછી શું છે લેમન કોરિએન્ડર સૂપ પછી છે ડ્રેગન પોટેટો વેજ ડિલાઇટમાં શું છે વેજ ડિલાઇટ મીન્સ થોડુંક બ્રેડ ઉપર ગાર્લિક બ્રેડ ઉપર બધા વેજીસ નાખેલા છે આ રીતિ લીધું ખાઈ છે પાછી ભૂખ લાગી ગઈ દીદીને પાછી ભૂખ લાગી ગઈ છે પછી શું છે પનીર ચીલી છે ઇટ્સ અ પનીર ચીલી છે ચાટ ઉમા સ્પેશિયલ ચાટ ઉમા का ट्रस्ट છે પછી શું છે પછી ઘણી બધી વસ્તુ અહીંયા સ્વીટ છે અહીં તો સ્વીટનું કાઉન્ટર છે પણ અહીંયા આગળ અહીંયાથી તો બધું જતું રહ્યું
શું હતું તવા સબ્જી હતી ને તવા સબ્જી. તવા સબ્જી હતી તવા સબ્જી હતી આ નાન ને બધું હતું આ નાન હતી અને અહીંયા પરોઠા હતા પણ જતું રહ્યું છે બધું. દાલ ફ્રાય જીરા રાઈસ વયા ગયા. દાળ ફ્રાય પૂરું થઈ ગયું બધું. પછી આવો છો ત્યાં તમે આવું ચાલે. જે ઢોસા ચાલુ છે ગરમા ગરમ ખાવો હોય તો આવી હા ઢોસા ચાલુ રાખ્યા જો ભાઈ. નેક્સ્ટ ઢોસા છે સાંભાર ચટણી અને ઢોસા ગરમા ગરમ ચાલુ જ છે. મિક્સ ઢોસા ગરમા ગરમ જોધપુરી જલેબી અને અહીંયા હતું કાજુ ચોકો અને કલકત્તી પ્લાઝા અને બાકી હતા અહીંયા તો બધા સલાડ ને રાયતું ને અથાણું એ બધું છે. ઓ આ પેસ્ટ્રી પણ છે આઈ થિંક. હા એ તો ધ્યાનમાં જ નથી એવી. ડેકોરેશન માટે મૂકેલી છે. ઓ ઇટ્સમાં એપ્રિલ ફૂલ થઈ ગયું. હા માટે નહોતી. સો સોરી. કેનું છો શ્યામ? આ છે વેજ સિઝલર ઓકે વેજ સિઝલર છે. હા જો કે સિઝલર તો ચાલુ જ છે. વેજ સિઝલર ગરમા ગરમ. ઇટાલિયન સિઝલર હતું. વેજ છે પણ છે ઇટાલિયન સિઝલર. આયા જો એનાથી પણ વધારે સરસ ફ્રૂટ ડીશ એક લઈ લો મારા માતા. કયું ખાવું છે ગ્રેપ્સ ડ્રેગન ફ્રૂટ અને બસ ગ્રેપ્સ ને ડ્રેગન ફ્રૂટ બે. હા છે પાછળ મને ગ્રેપ્સ ને ડ્રેગન ફ્રૂટ બે જો. અને અહીંયા છે ગરમા ગરમ સિંગ કે જે ગરમા ગરમ શેકાય છે એકદમ હોટ. વેરી યમ. મસ્ત કપ રાખ્યા. કપમાં સિંગ ભરીને ખાઓ ને મજા કરો. અહીંયા આગળ થોડુંક સ્ટાર્ટર જેવું હતું પણ એ ઉપડી ગયું છે. કબાબ હતા જે પેલા બતાવ્યા હતા ને એ જ. અમે આપણી ચાટ ડીશ તૈયાર કરી દીધી છે. એના ઉપર આપણે સ્પ્રિંકલ કરીએ મસ્ત મજાનો મસાલો ચાટ મસાલો. આ બહુ મસ્ત છે ચાટ મસાલો. સ્વિંગ બતાવી. ચાલો તો ફ્રૂટ ડીશ ખાઈ લઈએ. વાહ 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 શું પ્રેમ છે ભાઈ. ઓહો હો જો જો એ પિક્ચર હાલે. શું પ્રેમ છે ભાઈ 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 અક્ષરાને ખવડાવો બરાબર દાંત કાઢો દાંત કાઢો નિધિ વિદાય એની હો તારી નથી. તું કા રોવા માંડી. અમે લઈને અત્યારે જ જઈએ છીએ. આને અત્યારે લઈ જઈએ છીએ. વિદાય માં ચાલુ છે. રોવે અહીંયા છે. એને યાદ આવી ગયો જૂનું યાદ આવ્યું ડિમ્પલ ક્યાં ગઈ? ડિમ્પલ કાને દેખાય? 4 વર્ષ 5 વર્ષ પહેલાની વસ્તુ યાદ આવી. અરે અમે આટલો તું રોહો કે દાંત કાઢે? એમ નહીં રોહો કે દાંત કાઢે? ભાભી આટલો ડાયો ભાઈ આપ્યો હવે હું રોવો છું. આંટી હરંગ ડાયા છે. એમ નહીં એ ભાઈ ડાયો મને ખબર છે તું રોતા રોતા દાંત કા કાઢવા માંડી. રો મને કીરો હવે જો હું જો ક્યારેક લાગે છે એવું. ભાભી આયા છે ને આ ઓલા ક્યાં ગયા? હું કે ભૌતિક રોવે હે કે નહીં? નથી રોતો લગભગ. નથી રોતો અમે વાહ એવું છે. ઉભો તો પછી ખબર નહીં. ધ્યાન રાખજો ના રોવો જોઈએ. અત્યારે તો નહીં ભાઈ. વર્ષ 2 વર્ષ પછી ખબર નહીં. હવે એક્સપીરિયન્સ બોલે છે. વિહાન કે કોણ ખીચાણા અને પછી મારા મામા દીકરી આમે જોવે એટલે નહીં
અત્યાર સુધી છે ને એની મમ્મી ને પપ્પા ભેગા રહેતા હતા. આમાં ભાભીની યાદ આવી ગઈ ઘરે છે ને, તો પછી એમ હવે એને એના મમ્મી પપ્પા ભેગા ઘરે નહીં રહેવા દે. એટલે એને રોવું આવે કે ભાઈ તને તાર મમ્મી પપ્પાને ઘરે ના રહેવા દે તો તને રોવું આવે. કામ કરાવે તો રોવું ના આવે. એટલે તમે કેની પા કામ કરાવો? તમે કરો કે બીજા પા કરાવો છો? જસ્ટ મજા. પછી આ બચ્ચો કો સમજાના તો પડી ગયું. છે ને, ઓલા છે ને પછી આ પ્રેમ મામા નહીં છે ને તો મારા ગયા એટલે પછી મને રોવા આવે ને એટલે હવે આ નામ જાય હવે કે હું જાઉં છું ને, હવે ભાભીને સમજાવું. બસ હો નિધિ, હવે ના રોતી. કઈ કઈને રોવડાવે છે. એને રોવડાવવું છે. કેટલા ટાઈમથી રોઈ નથી ને, આખું આમ ખાલી થઈ જાય. ટાંકો ભરાઈ ગયો હોય આવી જાય હરગી. ને ટાંકો ભરાઈ ગયો હોય, ખાલી થઈ જાય એમ. તારા ઉપર ખાલી ના થાય. હા ભાભી એટલે જ કહું, ટાંકો હોય એટલો ખાલી થઈ જાય ને પછી ઉપાધિ નહીં ને મારે. પાછું 6 મહિના મારે ઉપાધિ નહીં એમ. અરે ખાલી કરવા માટે ના રખાવાય ને, 6 મહિના શાંતિ રાખ મારે એમ.